ઓલ ઓવર ઇન્ડિયાની ફરવાની છૂટ છે, પણ આ ઉત્તરાખંડનું એક યુનિક પ્રોડક્ટ તમારા માટે લઈ આવ્યો છું. આ છે એપલ શેઝવાન. તમે શેઝવાન ચટણી તો નોર્મલી આપણે બધી ખાધી હશે, પણ હું તમને કહીશ કે એપલ શેઝવાન બને ખરા? હા બને, એ પણ ઉત્તરાખંડમાં. અને ગુજ્જુભાઈ છે અને ઉત્તરાખંડમાં આવ્યા છે ફરીથી, અને એ લોકો આવી અલગ અલગ પ્રોડક્ટો બનાવે છે. નોર્મલી શેઝવાન ચટણી તો બધી અલગ અલગ રીતે બનતી હોય, પણ આ એપલ શેઝવાન બનાવવાનું રીઝન શું છે એ ખાલી ગણાવો. એપલ શેઝવાન બનાવવાનું આપણું રીઝન આવશે કે મારે આ વખતે લાઈક આપણું એપલ ઓર્ગેનિક ફાર્મ પણ છે, તો જેનાથી બહુ બધા એપલ આપણા ત્યાં રહી છે. તો આપણે આ વખતે લાઈક નવું ટ્રાય કર્યું કે લોકોને આપણે સારામાં સારું વસ્તુ હું આપી શકીએ. લાઈક ટમેટો વાળું તો બધા જ ખાતા હતા, બધા કેમિકલ વાળું મોસ્ટ ઓફ જે માર્કેટમાં જે કેમિકલ હોય છે, તો આપણા જે ઘેરમાં જે છે લાઈક આપણે જે કરીએ છીએ ફાર્મિંગમાં, તે બધું યુઝ કરીને આ વખતે અમે આ નવી વસ્તુ કાઢી છે એપલ શેઝવાન. ઓકે. અને આપણી શેઝવાન બી ના તમે કહી શકો છો, શેઝવાન ચટણી પણ તમે કહી શકો છો. આવી આપણી પ્રોડક્ટ છે. તમે થેપલાથી લઈને, ઢોકલાથી લઈને, પોહાથી લઈને, મોમોથી લઈને કે તમે મેગીમાં નાખીને બી આ વસ્તુ તમે એન્જોય કરી શકો છો. યસ, મેં આનો ટેસ્ટ કર્યો છે, પણ એ તમને ટેસ્ટ એમને કહી દઉં કે જો તમે મોમોઝ સાથે ખાતા હોય, ઢોકળા સાથે, થેપલા સાથે, તો ઓર મજા આવી જાય. આ એવી પ્રોડક્ટ છે. બીજી એમની પાસે જે પ્રોડક્ટની વાત કરી દઉં તો એમનું જે ગાર્લિકનું જે અથાણું છે, ભાઈ આ તમે લઈ લીધું તો તમારા ઘરે આવતા પછી 24 થી 48 કલાકમાં ડબ્બો ખાલી. હા, પતી જાય ગેરંટી ખાલી થઈ જશે ભાઈ યારું. તો આ છે પહાડી લસણ કા અચાર. આ તમે લસણ જે બને છે ને, આ જે અચાર તૈયાર થાય છે ને, એની ખાસ મેઇન વિશેષતા એ છે કે આ જે તમે પાછળ જેટલું પણ ગ્રીનરી જુઓ છો ને, તો અહીંયા નાના નાના ખેતરો એક પાર્ટીશન બનાવેલા છે. ખેતરની અંદર લસણ ઉગાડે છે, અને તમે જો લસણ પણ કેવો એકદમ મસ્ત દેખાય છે. આવી રીતે અહીંયા ઉગાડીને પછી આ લોકો પ્રોડક્ટ અહીંયા જ બનાવવાની પ્રયત્ન કરે, અને બધું રેડી થઈ જાય પછી એમનું મેન્યુફેક્ચર યુનિટ જે આ પેકેજિંગ થઈ જાય. પેકેજિંગ થાય પછી તમારે સીધું ડાયરેક્ટ ઘર સુધી આવે છે. એટલા માટે જ આમનું બ્રાન્ડનું નામ છે સીધે પહાડ છે, બરાબર? એટલે તમારી જેટલી પ્રોડક્ટો છે એ બધી જ પહાડથી ડાયરેક્ટ તમારા ઘર સુધી પહોંચાડવાનો ટ્રાય કરે છે. બીજી કઈ પ્રોડક્ટ છે એવી? બીજી આપણી એપલની જ વસ્તુ છે. આ બી બહુ નવી. આ ઇન્ડિયા, આ જે 2-3 પ્રોડક્ટ છે આપણી તે ઇન્ડિયામાં પહેલી વાર ઇન્ટ્રોડ્યુસ થઈ છે. જેમ આપણી એપલ ચોકલેટ બટર છે, નાના બાળકો માટે, અને જે લાઈક જેમની જગ્યા જેને ઓલ્ટરનેટિવ, હેલ્ધી ઓલ્ટરનેટિવ આ વસ્તુ અમે કાઢી છે. આની અંદર સુગરનું પ્રમાણ કેટલું છે? આમાં તમે કહી શકો છો અમે લાઈક સમજો કે 10 to 12%. ઓકે, એટલે નોર્મલ શું છે? હની ને સાકર સાથે આ વસ્તુ અમે હની ને સાકર કરી બે એડ ઓન કરીને જે હની યુઝ થઈ છે તે બી આપણી વાઇલ્ડ છે, પોતાનું છે. ઓકે, તો ભાઈ આમાં મેઇન વસ્તુ એટલા માટે ડાયરેક્ટ હું છે ને સવાલ ડાયરેક્ટ પૂછવાવાળો વ્યક્તિ છું. હવે છે ને જે પ્રોડક્ટની અંદર વધારે પડતું સુગર ને એવું બધું હોય તો હું એવોઇડ કરતો હોઉં છું, પણ આની અંદર 10% કે 20% ની આજુબાજુમાં ટોટલી સુગર અંદર અવેલેબલ આપણને જોવા મળે છે. આમાં બધું છે તે પલ્પ છે. પલ્પ છે આમાં પલ્પ છે. આ જેટલું બી થિકનેસ છે તે બધું આખું પલ્પની થિકનેસ. પણ આમાં થિકનર કે પછી એવું કંઈ નહીં, કશું બી નથી. આ એક્ઝેક્ટલી આ એપલ પલ્પ છે. અચ્છા. અને આપણે સૌથી મેઇન વસ્તુ છે કે આપણે એપલ પોતાના થતો હોય છે. ઓકે, એટલે સૌથી બેનિફિટ અમારું આ છે. પેસ્ટરાઇઝ કે પછી એવું કઈ વસ્તુ નહીં, આમાં તમે એપલ વાળો ફાર્મમાં બી આવશો તમને જાતે ખબર પડી જશે. આ બી આના કરતા બી યુનિક જગ્યા છે. આપણી બધી જેટલી બી જગ્યા છે એના વાસ્તે સુપર જગ્યા છે. શું વાત છે? તો આપણી પાસે છે ને બીજી ઘણી બધી એવી પ્રોડક્ટો છે, જેમ કે આપણું વાઇલ્ડ હની એટલે જંગલી હની, જંગલી શહદ છે. તો આ જંગલી શહદ પણ તમે આરામથી તમારે જો લેવું હોય તો પણ આમના પાસે મળી જશે. એની પ્રોસેસ બહુ જબરજસ્ત હતી. નોર્મલી આપણે હની જો જોતા હોય, મધ જોતા હોય છે, બોક્સની અંદર બનતા હોય જોયા છે, પણ આ આમના ઘરની અંદર મધ બને છે. આ સાચું સાંભળ્યું, મધ જે બને છે એમના ઘરની અંદર. આ જેટલા પણ તમે સ્ક્રીન ઉપર તમે ઘર જોઈ રહ્યા છો એની અંદર એક નાનું અમથું હોલ પાડવામાં આવે, અને એનો જવાનો રસ્તો જેમ આપણો ઘરનો દરવાજો હોય એવી રીતે આ મધમાખીને જવા માટેનો રસ્તો જોવા મળે છે. એના પાછળની તરફ એક મોટું ખાનું બનાવવામાં આવે અને પેક કરી દેવામાં આવે. કેટલા ટાઈમ પછી આપણે બની જાય છે હની? હા, અમારું સિઝનમાં 2 વાર હાર્વેસ્ટ થાય છે. ઓકે. ને આ કોઈ કમર્શિયલ હાર્વેસ્ટિંગ નથી. આપણે આવા જેટલા ગામ છે ને બધા 3 થી 4 ગામથી કલેક્ટ કરવા પડે. તો જાય ને એક લિમિટેડ આપણા પાસે સિઝનમાં થાય 150 થી 200 કિલો જેટલું એક સિઝનમાં થાય. યસ, એને કોઈ પણ જાતનું પ્રોસેસ કર્યા વગર ડાયરેક્ટ સીધું રો ફોર્મની અંદર આવી રીતે જંગલી હની તમારા ઘર સુધી પહોંચે છે. જો તમારે લેવું હોય તો વેલ એન્ડ બેસ્ટ છે. આ તમારા માટે ઘરે ટ્રાય કરી શકો છો. પછી છે આમની પાસે શિલાજીત છે. શિલાજીતની અંદર પણ આમની પાસે 2 અલગ અલગ પ્રકારના વેરાયટી તમને જોવા મળે છે. એક અગ્નિતાપ અને સૂર્યતાપ, બરાબર? તો 2 વસ્તુ છે. એનો ફરક શું હોય છે ખાલી જણાવી દો. ફરકમાં આટલું હોય છે કે જ્યારે આપણે અગ્નિતાપમાં જ્યારે કોઈ વસ્તુ રાખીએ છીએ તો આમાં હીટ બહુ હોય છે, જેને તે અમુક મિનરલ્સ જે હોય છે તે ડિસ્ટ્રોય થઈ જતા હોય છે. અને સૂર્યતાપી એક બહુ નેચરલ ને એકદમ બહુ શાંત ને બહુ સ્લો પ્રોસેસ છે, જેમાં વિટામિન ડી ના એબ્ઝોર્પ્શન બહુ સુપર હોય છે. તો આમાં આપણે 2 પ્રોડક્ટ છે, તેમ શિલા નારી ને શિલા એલિટ. અચ્છા, તો આ રીતે તમે જોઈ શકો છો કે શિલા નારી છે અને એક આ શિલાજીત છે, બરાબર છે? તમે આ વસ્તુ જો તમારા ઘરની અંદર રૂટીનમાં યુઝ કરશો તો કદાચ જે તમારા બોડીની અંદર મિનરલ્સની કમી હોય
હોય, ઘણી જગ્યાએ કોઈને પગ દુખતા હોય, કોઈ આપણા મમ્મી પપ્પા લોકોને અત્યારે જ્યારે એજ થઈ જાય 50-40ની ઉપર જતા રહે એટલે નોર્મલી ઘૂંટણનો દુખાવાનો સ્ટાર્ટ થઈ જતો હોય છે. નોર્મલ ફોર્મમાં લઈને જસ્ટ એને ખાલી પાણી કે વોટેવર એમાંથી લઈને એને તમારે એ જગ્યા ઉપર નાખશો તો આરામથી હું કહું કે 15થી 20 દિવસની અંદર એ તમારો ઘૂંટણનો દુખાવો ના બરાબર જેવો થઈ જાય છે, એટલે બહુ સારી એવી રાહત મળતી જાય છે. તો આ શિલાજીત છે એ બહુ સારી વસ્તુ છે. કોઈ પર્ટિક્યુલર એક વ્યક્તિ એક વસ્તુ માટે કે એક મેડિસિન માટે નથી યુઝ થતી, જે નોર્મલી આપણે ડેલી લાઈફસ્ટાઈલ તમે કહી શકો છો. હા બરાબર, ડેલી લાઈફસ્ટાઈલની અંદર ઉપયોગ કરી શકાય એવી વસ્તુ છે. સૌથી મેઇન વસ્તુ છે શિલાજીતની ને કોન્સ્ટિપેશન ડાયજેસ્ટિવ માટે બહુ બધી વસ્તુ બહુ જબરજસ્ત છે. હું તો લેવાનો જ છું, કારણ કે મને છે ને ડાયજેસ્ટની થોડી ઘણી પ્રોબ્લેમ છે, તો હું આ વખતે લઈ જ જવાનો છું. હવે આપણા પાસે આ છેલ્લા 2 પ્રોડક્ટો છે અને એક હજુ છે કઠલ. સૌથી પહેલા આપણે વાત કરીશું રસનો વાત કરીશું. ઓકે. તો આપણા પાસે બે વેરાયટી છે. એક છે આપણું માલ્ટા, બીજું છે આપણું લીચી. ઓકે. તો આ આપણે ગરમી માટે બહુ, જેમ આપણા તમે જોશો કે ઉનાળામાં 40 to 45 ડિગ્રી છે, રાહતનું કામ કરશે ને લિટરલી કેમ તમે એકવાર કન્ઝ્યુમ કરો, આ બધું ઇનહાઉસ થતું છે. લાઈક માલ્ટા તો અહીંયાથી થતા છે ને લીચી જે આપણે યુઝ કરીએ છીએ દેહરાદૂનની થતી હોય છે, કેમ કે તમે જોયું હશે દેહરાદૂન લીચી માટે બહુ ફેમસ છે. ઘરે મહેમાન આવ્યા હોય, કોઈને ઘર માટે ડાયરેક્ટ જોતું હોય તો આપણે આરામથી વાપરી શકાય છે. બરફ નાખો, સોડા નાખો ને એન્જોય કરો. સુપર છે આ, મજા પડી જાય ભાઈ. આ તો અને આપણી સુપર શાકભાજી તમે કહી શકો, અને પિકલ ના કહો, આ કઠલની તમે શાકભાજી કહી શકો છો પિકલની રૂપમાં. ઓકે. તમે ખાવા બે હોય તો તમે અડધી વાટકી પતાવી દેશો, આ મારી ગેરંટી. કોઈ બી અમારી પ્રોડક્ટ. તો ભાઈ આ બધી અલગ અલગ પ્રકારની પ્રોડક્ટો છે, તમને કેવી લાગી જરૂરથી કોમેન્ટ કરજો. આ ઉત્તરાખંડ છે અને આ જખોડા ગામ ને, હા જખોડા ગામ છે. બહુ સમથિંગ મેન હાઈવેથી, બદ્રીનાથના હાઈવેથી સીધા 45 થી 50 કિલોમીટર આપણે અંદર આવ્યા છે, ત્યારે આ ગામ અમને મળ્યું છે. કહીએ તો એનો રસ્તો પણ તમે જુઓ કેટલી 6 મહિના બંધ રહી, 6 મહિના સુધી બંધ રહેતો હોય છે રસ્તો. અને એના પછી આ પ્રોડક્ટને તમારા સુધી પહોંચાડવાનું એક મહત્વનું કામ કરણ છે આ દીપકભાઈ હોય એમના ઘરેથી હોય, પ્લસ એમના જે આજુબાજુના જે ગામના લોકો છે એ બધા લોકો છે ને આ વસ્તુને કલેક્ટ કરે, એને પ્રોસેસ કરે, એના પછી આપણા ઘર સુધી પહોંચતું હોય છે. નોર્મલી હજી થોડુંક એક બોનસમાં વસ્તુ બતાવી દઈએ, જેમ કે અહીંયા દીદી છે ને કામ કરે છે, તો આ છે ને અહીંયા વટાણાનું હાર્વેસ્ટિંગ થાય છે, બરાબર છે. નોર્મલી આટલું જે પોર્શન છે તો આ વટાણા છે, બરાબર છે. જો નીચે જેટલા પણ છે ને વટાણા છે આ જો. અને મેં એક વસ્તુ અહીંયા ક્લેરિફાઈ કરવા માંગતો છું કે હવે અહીંયા કેવું થાય છે, કોઈ બી વસ્તુ કમર્શિયલાઇઝ નથી થતી, વેધર આ ફાર્મિંગ હોય કે વેધર આ બાય પ્રોડક્ટનું કામ હોય છે. જેમ આ લોકો બેન જે કરતા છે, આ જગ્યાથી આ ખેતરથી 20 થી 25 કિલો આ નીકળશે મટર. હવે સેમ કોઈ બીજા બેન કરશે તેના ઘરથી અમે લેશું, કોઈ બીજા બેન કરશે તેના ઘરથી લેશું. એટલે અમે દર ઘરથી 5-10 કિલો બધી વસ્તુ કલેક્ટ કરે, જેનાથી વસ્તુમાં પ્યોરિટી પણ રહે ને ટ્રેડિશનલ બી રહે ને તમને સારામાં સારા વસ્તુ મળે અને અનબીટેબલ વસ્તુ મળે. હું તો તમને અનમેચેબલ ને અનબીટેબલ વસ્તુ મળે. સૌથી મેઇન વાત એ પણ છે કે અહીંયા છે ને કોઈ પણ જાતનું સેન્દ્રિય ખાતર કે કોઈ પણ જે ખાતર છે ને એ છે જ નહીં, બરાબર. આ જે પ્રાકૃતિક છે, જેમ જંગલની અંદર આપણે જેટલા પણ આ ઝાડવા જુઓ છો ને એમની રીતે ઉગે છે ને એમની રીતે ડિઝોલ્વ થઈ જાય છે, એવી જ રીતે અહીંયા એવી સિસ્ટમ છે. પણ આમના જે બી છે એ ડાયરેક્ટ એને એ જ વસ્તુને ડાયરેક્ટ નાખીને પોતાની રીતે ઉગવા દે છે. આ એ જ અહીંયાની ખેતી છે, એ જ વસ્તુ તમારા સુધી પહોંચે. જેમ કે લસણ છે, અહીંયાના જે રાજમા છે, આ તમે રાજમા પણ જોતા હોય તમને મળી જાય, રાઈસ જોતા હોય રેડ રાઈસ એ પણ અહીંયા મળી જશે. બધું જ વસ્તુ તમને ઘર બેઠા તમને મળશે, સીધે પહાડ છે. ચલો, જો આ પ્રોડક્ટમાં તમને ન ગમે ન ભાવે તો પૈસા રિટર્ન ઓન ધ સ્પોટ. તમે એમ કહો કે ભાઈ આ વસ્તુ છે ને આ પ્રોબ્લેમ છે, બરાબર છે. આ ટેસ્ટ તમને આપણે જે ખાતા હોય એ થોડોક ડિફરન્ટ મળશે, પણ તમે એક વખત ચાખ્યા પછી એવું કહેશો કે ભાઈ આ હજી બીજી પેકેટ લઈએ, ત્રીજી પેકેટ લઈએ અને ન ગમે તો પૈસા પાછા, અને એ ગેરંટી આપે છે. અને હું તો એ ગેરંટી આપું કે ની ગમે વાળી વાત તો ચાલો પછીની વાત, હું કહેતો છું કે તમે 4-5 દિવસમાં પતાવી દેશો. હું આની ગેરંટી આપું 4-5 દિવસમાં પતાવી દેશે એવી વસ્તુ છે. ચલો, વિડીયોમાં મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપેલો છે, કોન્ટેક્ટ કરી લેજો અને મંગાવી લેજો ઘર બેઠા. અને ક્યાંય પૈસા તમારા અટકી જાય તો મારા પાસેથી લઈ લેજો, કેમ કે હું અહીંયા આવ્યો છું, જોયું છે અને વેરીફાઈ થયું છે, એના પછી જ વાત કરું છું.